હેલો મિત્રો, જય માં મોગલ બધાને ને બાપા સીતારામ। તો આજના બ્લોગમાં આપણે જવાનું છે બગદાણા, એટલે કે બાપા સીતારામના દર્શન કરવા અને ત્યાંની વ્યવસ્થા અને ત્યાંના વાતાવરણને જોઈશું। તો ચાલો બન્યા રહેજો વાયટી અજુ વ્લોગ્સમાં। તો આપણે મિત્રો અત્યારે છીએ જેસરથી છેલાણા છોકડી, તો અહીંયાથી આપણે બગદાણા જવાનું છે। છેલાણા છોકડી કેમ છે મારો ભાઈ? કેમ છે ભાઈ? તો આપણે દાદાને કહી દીધું છે જય માં મોગલને, નીકળી ગયા આપણે બગદાણા જવા માટે પેટ્રોલ નખાવીને। તો ત્યારબાદ આપણને વચ્ચે જોવા મળી મહારાજા કૃષ્ણકુમારસિંહની હવેલી। તો મિત્રો તહેવાર હતો અને વચ્ચે મેલડીમાંના ભક્તો પાણી ને પ્રસાદીની પણ સુવિધા રાખેલી હતી, તો ત્યાં ઊભા રહ્યા અને આપણે ત્યાંથી પ્રસાદી લઈને નીકળી ગયા। તો આપણે પહોંચી ગયા છીએ બગદાણા। એને આપણે સીતારામ બાપાના દર્શન કરીશું, પછી કાળભૈરવ દાદાના દર્શન કરીશું, ચરણ પાદુકાના દર્શન કરીશું। તો મિત્રો આપ જોઈ શકો છો કે બગદાણામાં બહુ મોટી સંખ્યામાં ગાડીઓનું અવર જવર રહેતું હોય છે, તો એના માટે મોટું પાર્કિંગ કરવામાં આવ્યું છે। જોઈ શકો છો નાનેથી લઈને મોટા વાહનો બધું પાર્ક કરવામાં આવેલું છે ને સરસ સુવિધા છે। ત્યારબાદ આપણે અહીંયાથી આગળ વધીશું ને તો જોઈશું આપણે અહીંયાની માર્કેટ, મતલબમાં કે બાળકો માટે રમકડા, લેડીઝ માટે કટલેરી, કોઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયાથી તમે લઈ શકો છો। તો આપણને બહારની સાઈડ પણ મોટું એક પાર્કિંગ જોવા મળે છે, જે બંને સાઈડ ગાડીઓ રાખવામાં આવે છે। જોઈ રહ્યા છો તમે, આ છે મુખ્ય દ્વાર, અહીંયાથી આપણે અંદર જવાનું છે। બાપા સીતારામ દરેક દર્શનાર્થી ભાઈઓ બહેનો, હા છે વિશાળ લગેજ રૂમ, એટલે કે તમારો સામાન મૂકવાનો અહીંયા। અને પા બૂટ ચંપલનું છે, આ બાજુ બેગ ને એવું સામાન મૂકવાનું છે, ને આ બાજુ છે બૂટ ચપ્પલ ઉતારવાનું। ત્યારબાદ આપણે અંદર એન્ટર થઈશું। તો અંદર એન્ટર થતાં જ તે આપણને ડાબી બાજુમાં જોવા મળશે ચા ઘર, એટલે ત્યાં ચા અને દૂધ બંને ગરમા ગરમ આપણને ફ્રી સુવિધામાં મળે છે। અને બધા લોકો અહીંયા પહેલાં તો ચાની પ્રસાદી તો લઈએ જ છે, એટલે આપણે પહેલાં સૌપ્રથમ દૂધની પ્રસાદી લઈશું। ચા તો આપણે પીતા નથી એટલે। બાપા સીતારામ, બાપા સીતારામ। જીન કોઈ એવું ડોગું રમે છે। તો આપણે જોઈશું આપણે ધ્યાન મંદિર, એટલે કે જાપ તાપ ધ્યાન મંદિર છે, એ બાજુ જવાનું છે। તો જોઈ રહ્યા છો આપણે ધ્યાન મંદિરના દર્શન કરવા જઈશું। એવું કહેવામાં આવે છે કે સીતારામ બાપા અહીંયા ધ્યાન ધરતા મનની શાંતિ માટે, આપ જોઈ શકો છો। ઘણા ભક્તો અહીંયા ધ્યાન ધરવા માટે વડલાની છે। એવું કહેવામાં આવે છે કે ધ્યાન ધરવાથી બાપા સીતારામના દર્શન થાય છે, એમનું મુખ દેખાય છે। તો એ પણ વડલો જોઈ શકો છો, અને ભક્તજનો કેટલા શાંતિથી બેઠેલા છે એ પણ જોઈ શકો છો। અહીંયા શાંતિ માણવા માટે જ માણસો આવે છે, એટલે જોઈ શકો છો કે। ત્યારબાદ આવીશું આપણે ગાદી મંદિર સાઈડ, એટલે કે બગદાણાવાળા જે બાપા સીતારામ છે તેમની ગાદી છે, ગાદી મંદિર છે અહીંયા। તો ગાદી મંદિરના દર્શન કરીશું આપણે, અને ત્યારબાદ આપણે અંદર જવાનું છે।
આપ એ પણ જોઈ શકો છો કે બગદાણાવાળા બાપાને કેરીઓથી શણગારેલા છે અને તેમના માટે આંબાના પણ વૃક્ષના જે પાન આવે છે એ પાનથી એનો દ્વાર બનાવવામાં આવેલો છે. તો મિત્રો આપ બહારની સાઈડ શ્રી કાળ ભૈરવ મંદિર પણ જોઈ શકો છો, જે બહુ મોટી મૂર્તિ મૂકેલી છે કાળ ભૈરવ દાદાની. એ પણ આપણે દર્શન કરી લઈશું. હા ભાઈ જ હા. તો મિત્રો આપ સૌ બગદાણા તો આવો છો, પણ બાપા સીતારામ વિશે આ વાતો નહીં જાણતા હો. તેમનો જન્મ ક્યાં થયો, તે કેવી રીતના આવ્યા, તો આપણે એ પણ જાણીશું. ચાલો. તો બજરંગદાસ બાપા મૂળ તો રાજસ્થાનના રામાનંદી સાધુ, પણ તેમના વડવાઓ ગુજરાતમાં ભાવનગરમાં સ્થાયી થયા હતા. તેમની ચોક્કસ તારીખ તો યાદ નથી, પણ તેઓ 1906માં અધેવાડા ગામના ઝાંઝરિયા હનુમાન મંદિરે તેમનો જન્મ થયો હતો. અને તેમના પિતાનું નામ છે હરિદાસ બાપુ અને તેમની માતાનું નામ છે શિવકુંવરબા હતું. અને જન્મે બજરંગદાસ બાપુનું નામ ભક્તિરામ હતું, પણ ભક્તિના માર્ગે પગલાં માંડ્યા એટલે પછી તેમના ભક્તોએ બજરંગદાસ બાપુ નામ તરીકે ઓળખવા મળ્યા. અને આમ જોઈએ તો બજરંગદાસ બાપા સુરત, હાનોલ, ભાવનગર, પાલિતાણા, જેસર તેવી અનેક જગ્યાઓએ સેવાઓ કરતા અને ફરતા. ત્યારબાદ ત્યાંથી બજરંગદાસ બાપા કાલમોદર પહોંચ્યા. કાલમોદર પહોંચ્યા બાદ તેમણે સપ્તાહ કરી 3 વર્ષ ત્યાં રહ્યા. સપ્તાહ બાદ બજરંગદાસ બાપા બગદાણા આવ્યા. બગદાણા આવીને તે સ્થાયી થયા. ત્યારબાદ આપ ઉપર જોઈ શકો છો તો શ્રી રામ, જાનકી અને લક્ષ્મણ ત્રણેયની મૂર્તિઓ મૂકેલી છે. તો આપ જોઈ શકો છો કેટલી સુંદર મૂર્તિ મૂકેલી છે. બાજુમાં હનુમાન દાદા પણ છે, એમના પણ દર્શન આપણે કરી લઈશું. ત્યારબાદ આપણે જે આ કોતરકામ જોઈ રહ્યા છો તે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ અથવા તો આ કોતરકામ ક્યાંય કરવામાં આવેલું નથી. એક બજરંગદાસ બાપાની જગ્યામાં એટલે કે બગદાણામાં કરવામાં આવેલું છે. જો મિત્રો તમે અહીંયા બગદાણા આવો છો તો પ્રસાદી પણ લેવાનું ભૂલશો નહીં. અહીંયા વિના મૂલ્ય પ્રસાદી મળે છે 2 ટાઈમ. અને બહુ સરસ મોટામાં મોટું ગુજરાતનું મોટું રસોડું છે અહીંયા. અને મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણે જઈશું ભગુડા. અહીંયાથી ભગુડા 10-12 જેવું થાય છે. હવે મળીએ સીધા આપણે ભગુડા જઈને. દર્શન કરી લીધા છે આપણે. હવે ચા પાણી તો આપણે પીતા નથી એટલે ચા તો નહીં પીવા જઈએ, પણ પ્રસાદી રિટર્ન આવશું ત્યારે લઈશું. જય માં મોગલ, બાપા સીતારામ.